ઝઘડિયા તાલુકામાં મોટા પાયે પશુઓની બદ ઇરાદાથી હેરાફેરીનો ધંધો કેટલાક લોકો કરતા હોય છે। ઘણી વખત પોલીસ દ્વારા કોમ્બિંગ કરી આવા હેરાફેરી કરનારાઓને ઝડપી લેવામાં આવે છે। ત્યારે ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે તાલુકાના તરસાલી ગામે ઇસ્માઇલ શાબીર મલેકના ઘરમાં કેટલીક ગૌવંશને જબરજસ્તીથી ગોંધી રાખવામાં આવી છે। રાજપારડી પોલીસે તેની ટીમ દ્વારા તરસાલી ગામે ઇસ્માઇલ શાબીરના ઘરેથી ગાયોને મુક્ત કરાવવાનું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં બાતમીના આધારે છાપોમારી કરતા 27 જેટલી ગાયોને બળજબરીપૂર્વક એક ઘરમાં પૂરી રાખવામાં આવી હોવાનું જણાયું હતું, જેથી રાજપારડી પોલીસ ટીમ દ્વારા તમામ ગાયનો કબજો લઈને તેમને મુક્ત કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને પાંજરાપોળ ખાતે રવાના કરવાની તજવીજ હાથ ધરાઈ હતી। રાજપારડી પોલીસની સરાહનીય કામગીરીના પગલે જીવદયા પ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ગેરકાયદેસર રીતે પશુઓને ગોંધી રાખનાર આરોપી ઇસ્માઇલ શાબીરની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। BSN TV ન્યૂઝ સાથે નિમેશ ગોસ્વામી, ઝઘડિયા।